ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચોની સિરીઝ રમાઈ રહી છે અને બે મેચની અંદર ટીમ ઇન્ડિયા લીડ કરી રહી છે. રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ત્રીજો મેચ રમાશે અને આ મેચ ખૂબ જ ક્રુશિયલ છે. મેદાનની અંદર કેવી તૈયારી છે, શું બધી પરિસ્થિતિઓ છે તે વાતને લઈને આપણી સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ઓનરેબલ સેક્રેટરી હિમાંશુભાઈ શાહ જોડાયા છે. હિમાંશુભાઈ, ગ્રાઉન્ડની કઈ પ્રકારની તૈયારી છે? માત્ર 24 કલાક બાકી છે મેચને લઈને. આ એક સુસજ્જ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ છે. અહીંયા બહુ સારી રીતે દરેક ફોર્મેટના ઇન્ટરનેશનલ મેચીસ રમાઈ ચૂક્યા છે. હમણાં હાલમાં જ વિમેન ઇન્ટરનેશનલ વન ડે પણ રમાઈ ચૂક્યા. બહુ સરસ રીતે રમાતા હોય છે અને જે રીતે આપ જોઈ શકો છો કે ગ્રાઉન્ડ અને સ્ટેડિયમ બધી રીતે એકદમ સુસજ્જ છે. ખાસ કરીને ગ્રાઉન્ડને એક લોર્ડ્સની પ્રતિકૃતિ કહેવાય રહી છે. એમાં પણ ઘણા બધા ફેરફારો થયા છે. ગ્રીન સ્ટેડિયમ છે, એના વિશે શું કહેશો? ના, આ એક બહુ સારું વેલ ડિઝાઇન્ડ દરેક સ્પેક્ટેટર્સને દરેક સીટ ઉપરથી દરેક સ્પેક્ટેટર બહુ સારી રીતે મેચ માણી શકે એ ટાઈપનું આની ડિઝાઇન છે. લોર્ડ્સવાળું ખરું, પણ આજે હું ગર્વ સાથે કહીશ કે મીડિયા બોક્સ લોર્ડ્સ કરતાં ડબલ કેપેસિટીનું છે અને બાકીની બધી વ્યવસ્થા આ સ્ટેડિયમમાં બહુ જ સારી છે. ખાસ કરીને આ મેદાન ઉપર ભારતનો દેખાવ રેકોર્ડ પણ રહ્યો છે. આવતા મેચને લઈને કેવી આશા રાખી રહ્યો છે? ચોક્કસ આપણે આશા રાખીએ અને આપણો કોન્ફિડન્સ એમ જ કહે છે કે આપણી ભારતની ટીમ આમાં બહુ સારી રીતે પરફોર્મ કરશે અને જેમ આ શ્રેણીની આગલી બે મેચો બહુ સરસ રીતે ભારત જીતી ચૂકી છે, એ જ રીતે આ ત્રીજો મેચ પણ એક સારી રીતે જીતે એવી જ આપણે આશા વ્યક્ત કરી. T20 મેચ છે એટલે દરેક દર્શકોને, ખાસ કરીને ક્રિકેટ ફેનને એવી અપેક્ષા હોય છે કે ખૂબ જ સારા રન થાય, ખૂબ જ સારું ક્રિકેટ રમાય. પિચની કન્ડિશનને લઈને તમે શું કહેશો? નોન ટેકનિકલ છું એટલે પીચ માટે તો કાંઈ નહીં કહું, પણ છતાં વસ્તુ એ રહેશે કે બંને ટીમનું પરફોર્મન્સ એક બહુ સારી રીતે રહે અને T20માં જે રીતે ચમકદાર રમત જોવા માટે સ્પેક્ટેટર્સની આશા છે, તો અમે પણ એવું માનીએ છીએ કે એવી રમત રહેશે અહીંયા. ખાસ કરીને દર્શકોની વાત કરીએ તો કેટલી કેપેસિટી મેદાનની અંદર છે, કેટલા દર્શકો આવશે? ટિકિટિંગનું શું છે અત્યારે? ઓલમોસ્ટ સોલ્વ થઈ ગઈ છે કે કેમ? નિરંજન શાહ સ્ટેડિયમની કેપેસિટી અબાઉટ 29,000 છે અને હા, એકદમ બહુ જ સારા રિસ્પોન્સ સાથે અત્યારના ફૂલ હાઉસ છે. ખાસ કરીને આ વખતે વરસાદ પણ સારો રહ્યો છે સિઝનની અંદર, એની કોઈ અસર રહેશે? ભેજ આ તે અત્યારે વાતાવરણ ઠંડીનું છે તો? ના, અત્યારના તો એક બહુ ફેવરેબલ વેધર અને ફેવરેબલ ટાઈમમાં આ મેચ રમાશે, તો ડેફિનેટલી આજે બંને ટીમને બહુ સારી કન્ડિશનમાં રમી શકશે એવું આપણે આશા રાખીએ. બિલકુલ. તો આ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહ, તેમનું સ્પષ્ટ કહેવું છે કે મેદાન ખૂબ જ સારું છે. ટીમ ઇન્ડિયા માટે હોપ છે કે ત્રીજો મેચ પણ જીતે ને સિરીઝ પોતાના નામે કરે. એના કરતાં પણ વિશેષ એમને ટિપ્પણી કરી છે કે મેદાન ખૂબ સારું છે એટલે દર્શકોને અહીંયા છક્કા ચોક્કાની આતશબાજી જોવા મળશે અને હોપ રાખે છે કે ભારત આ મેચ જીતે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ.